તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે મામાના ઘરેથી, કારણ કે રાત્રે લગભગ 10:30-11 વાગે જો આવી ગયો હું મારા મામાના ઘરે. તો આજે ઉઠતા રાતે એટલા લેટ પૂર્યું ને, આજે ઉઠતા ટાઈમ થઈ ગયો, કારણ કે સવારે નીકળવાનું હતું 7 વાગે. હું 7 વાગે જસ્ટ ઉઠ્યો છું. તો અત્યારે જસ્ટ ઉઠ્યો, ફ્રેશ થયો, ફ્રેશ થઈને હવે નીકળું છું ઘરે જવા માટે. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને હવે નીકળીએ ફટાફટ ઘરે જઈએ. ઘરે જઈને પછી કપડાં વપડા પેક કરીએ અને નીકળીએ અમદાવાદ જવા માટે. બનાવેલો બ્લોગની અંદર. તો ગાઈસ, ચા બા પી લીધી, બસ હવે નીકળીએ ઘેર જવા માટે. અને આ જો ખાલી મારી નાની આપ્યું મકાઈનો લોટ અને ઘઉં, ઓયથી ખાલી હાથે જાતો જ નહીં હું ઘેર જવું. બરાબર ના, મારો દોસ્તાર બચપનનો સાથીદાર હાલ ચો થઈ ગયો. એટલે ચમ આમ ગાલને બાલ ફૂલી જાય તારા? હા, ક્યાં ખરા? આમ જો તો ખરા. ના, ડિલેટ ના થાય આ વસ્તુ, ના ડિલેટ ના થાય. લેડો ગાય ને કરીએ ફટાફટ ઘેર જવા માટે, અને પછી ફ્રેશ થઈને નીકળીએ અમદાવાદ જવા માટે. તો ગાઈસ, આવી ગયો ફાઇનલી ઘેર. હવે ફટાફટ નાહી લઈએ, નાહી ફ્રેશ થઈને નીકળીએ. બરાબર, તો મળીએ બનાવી રહેજો બ્લોગની અંદર. ફટાફટ નીકળું ફ્રેશ થઈને. તો ગાઈસ, ફ્રેશ થઈ ગયો નાહી ધોઈને, જોઈ લો. હવે ચા નાસ્તો કરી નીકળીએ. અને એક વસ્તુ બતાવું, જુઓ શું ગવાર. કોની ગવાર ફેવરેટ? અમારે એક વ્યક્તિ રહ્યું ને, એની તો ફેવરેટ જ છે. જોઈ લેજે, તારા માટે જ ગવાર હે, ગવાર સાલી. તો હવે ચા નાસ્તો કરીને ફટાફટ નીકળીએ. બરાબર, લેટ થઈ ગઈ, 9 તો જ વાગ્યા છે. નીકળીએ ફટાફટ. તો ગાઈસ, નીકળી રહ્યા છે હવે અમદાવાદ જવા માટે. બસ થઈ ગયા બાઇક આપણું. તો ફટાફટ નીકળીએ. હેલ્મેટ વેલ્મેટ લગાવી દઈએ અને માસ્ક વાસ્ક લગાવી દઈએ, એરફોન લગાવી દઈએ અને નીકળીએ ફટાફટ. લેટ થઈ ગયું, 9:30 થઈ ગયા આજના જોઈ. મળીએ ફટાફટ. તો ગાઈસ, આપણે આવ્યા હતા કેવિનને મળવા. કેવિન જોજો ને હાલત જેવી થઈ ગઈ. તો ગાઈસ, હું નીકળ્યો તો ઘરેથી અમદાવાદ જવા માટે. તો પછી વિચાર આવ્યો કે હું પાલનપુર થઈને જાઉં, મારા છોકરાને મળીને પછી નીકળ્યો. તો ગયો પાલનપુર, આવ્યો, મારા છોકરાને મળ્યો. છોકરા મારા કેવિનને જોઈને મને એમ લાગતું નહોતું કે આ મારો છોકરો છે, કારણ કે એની હાલત જે, એની શકલ એકદમ સિંગલ હડ્ડી થઈ ગઈ, એકદમ પતલો. મને એમ લાગતું હતું કાન જ આમ કે બીમારનો બીમાર રહે આ તે એકદમ. પણ હું ઓપન ચેલેન્જ મારીને કહું કે જે દિવસે મારા છોકરાને કોઈ થયું ને, તો હું મારા હારીવાળાની માં સુધીને મળી જઈશ. થોડા દિવસોમાં જ હું મારા છોકરાને લેવા આવું. બરાબર, મારા છોકરાને હું લઈ જઈએ તમારી જોડે. જો મારા છોકરાને તમારી જોડે નહીં રાખું, ગમે તે થાય, મારા છોકરાને હું લઈ જઈએ. તો ગાઈસ, પાલનપુરથી આવી ગયો. અહીં ફટાફટ વિઝિટ પણ કરી. આપણે પકોડી ખાવા માટે સાવરિયા છે, મસ્ત ફ્લેવરવાળી 6 ફ્લેવરવાળી પાણીપુરી ખાધી. એટલે મસ્ત આપણા દેશી ભાષામાં પકોડી. સો ગાઈસ, તો અભિયાલ રાતના 12 વાગ્યા પાટીએ બેઠું. તો જસ્ટ અભિયાલ ખાવા ખાધું. હવે ખાવા ખાઈ નીકળી રહ્યું છું ગાંધીનગર જવા માટે. રાતના 12 વાગ્યા મને જાતે જતો 1 વાગી જશે. આપણો બ્લોગનું એન્ડિંગ તો ત્યાં ગાંધીનગર જઈને કરીશું. તો ફટાફટ નીકળીએ, કારણ કે બહુ લેટ થઈ ગયું. ફટાફટ નીકળીએ ગાંધીનગર. તો ગાઈસ, ફાઇનલી આવી ગયો રેલવે સ્ટેશન. રાતના લગભગ 2 વાગ્યા હે, 2 વાગે આવ્યો છું. બરાબર, તો હવે કપડાં ચેન્જ કરીએ, ફ્રેશ થઈએ અને સુઈ જઈએ. સવારે વહેલા ઉઠવાનું. તો આજનો બ્લોગ બસ આજે હવે એન્ડ કરીએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.